કદાચ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ઇતિહાસમાં આટલી મોટી લાઈન ક્યારેય નથી જોવા મળી। અમરેલી જિલ્લાના જ નહીં પણ અન્ય જિલ્લાના ખેડૂતો પણ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં પહોંચી ગયા છે। માર્કેટિંગ યાર્ડથી રાધેશ્યામ ચોકડી સુધી ધાણા અને મરચા ભરેલા વાહનોની આ રીતની કતાર જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રમાં સૌથી મોટા ગણાતા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માટે જે સુવિધાનો અભાવ અહીં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ અમરેલીનું આ સૌથી મોટું એપીએમસી જાણે શોભાના ગાંઠિયા સમાન છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં પોતાની જણસ વેચવા આવેલા ખેડૂતો ભૂખ્યા છે, તરસ્યા છે અને રસ્તા પર આવી રીતે વૃક્ષોના છાંયણે બેસવા મજબૂર બન્યા છે। આ લાઈન અંદાજે 5 કિલોમીટર હોવાની વાત સામે આવી છે અને હજુ પણ આ લાઈનમાં વધારો થાય તેવી શક્યતા છે। ત્યારે આ અંગે સેક્રેટરી કહે છે કે માર્કેટિંગ યાર્ડ દ્વારા 40 વીઘા જમીન લીધેલી છે, જેમાં લેવલિંગ, રિપેરિંગ અને લાઇટિંગ કામ ચાલુ હોવાના કારણે ટૂંક સમયમાં જ આ પ્રશ્નોનો નિકાલ આવી જશે અને ત્યારબાદ ખેડૂતો માટે યાર્ડની અંદર આવ્યા પછી પાણી અને જમવા સુધીની વ્યવસ્થા કરવામાં આવશે। પણ હાલ તો ખેડૂતોને અહીં તરસ્યા અને ભૂખ્યા બેસવાનો વારો આવ્યો છે।